શું નામ છે બેન તમારું? રમીલાબેન કાંતિભાઈ રાઠોડ. હું ક્યાંથી આવવાનું? સેક્ટર 2 માંથી આવું છું, બરાબર. ગાંધીનગર. શું તકલીફ હતી તમને? મને કમરમાં દુખતું હતું, ચાલાતું નતું, ઊભું નતું રહેવાતું. બરાબર છે. અહીંયા પછી ટ્રીટમેન્ટ લીધા પછી મને બહુ સારું છે. આપણે જે કમરમાં કટિબસ્તી અને પત્રપિંડ સ્વેદન 2 પ્રકારની ટ્રીટમેન્ટ કરી, બરાબર છે. એના અમુક સિટિંગ્સ કર્યા, એના પછી જે તમે આયા હતા ત્યારે એકદમ રોતા રોતા આયા હતા, બરાબર છે. અને હવે અત્યારે આયા છો તો તમને કેવું લાગે? બહુ જ આરામ છે. બરાબર છે. બરાબર ચાલી શકો છો? ચાલી શકાય છે. કમરમાં દુખાવો ઓછો થઈ ગયો. ઉભા રહેવામાં કોઈ તકલીફ? અડધો 1 કલાક જેવો ઉભા રહી શકો? બધું કામ કરી શકો છો અત્યારે? ઓકે, સરસ, થેન્ક યુ. પેશન્ટ હતું એ સાયટિકાનું પેશન્ટ હતું અને સાથે સાથે એમને હર્નિએટેડ ડિસ્ક પણ હતી. હવે હર્નિએટેડ ડિસ્ક એટલે કે એવો કે કરોડરજ્જુના મણકાની વચ્ચે જે ગાદીનો ભાગ આવે એને ડિસ્ક કહેવાય. હવે એ ડિસ્કમાં બહારનું પડ અને અંદરનું પડ 2 પ્રકારના પડ હોય. બહારનું પડ હોય એ મજબૂત હોય અને અંદરનું પડ જે હોય એ સોફ્ટ જેલી લાઇક સ્ટ્રક્ચર હોય. હવે બહારના પડમાં કોઈ કારણોસર કોઈ પણ પ્રકારની તિરાડ પડે કે પછી એ રપ્ચર થાય તો જે અંદરનું સોફ્ટ લાઇક જેલી લાઇક જે સ્ટ્રક્ચર હોય એ બહાર આવી જાય છે, જેને કહેવાય હર્નિએશન એટલે કે હર્નિએટેડ ડિસ્ક, અથવા તો એને કહેવાય રપ્ચર ડિસ્ક અથવા તો સ્લિપ ડિસ્ક. હવે આ હર્નિએશનમાં આપણે બાને કટિબસ્તી અને પત્રપિંડ સ્વેદન નામની 2 પંચકર્મની ચિકિત્સાઓના અમુક સેટિંગ્સ કરાવ્યા. તે સાથે એમને કમરથી લઈને પગ સુધી રેડિએટિંગ પેઇન થતું હતું, સાયટિક નર્વમાં એમને પેઇન થતું હતું. એમાં પણ કટિબસ્તી અને પત્રપિંડ સ્વેદને બહુ જ સારું કામ કર્યું છે. આવ્યા ત્યારે એકદમ રડતા રડતા આવ્યા હતા અને એમનાથી ચલાતું બી નહોતું, સરખું બેસી પણ નહોતા શકતા અને કમરમાં અસહ્ય દુખાવો હતો. પંચકર્મના કટિબસ્તી અને પત્રપિંડના અમુક સિટિંગ્સ બાદ પેશન્ટ આજે એકદમ હસતા હસતા ઘરે ગયા છે. એમાં એમને કમરનો જે દુખાવો હતો એકદમ ક્લિયર થઈ ગયો છે. સાથે સાથે કમરથી નીચે સુધી દુખાવો જતો હતો, પગમાં દુખાવો થતો હતો, એ બી ક્લિયર થઈ ગયો છે. અને પેશન્ટ અડધો કલાકથી કલાક સુધી ઊભા રહીને કામ કરી શકે છે, ચાલી શકે છે અને નોર્મલ પોઝિશનમાં બેસી પણ શકે છે. તો કટિબસ્તી, પત્રપિંડ સ્વેદન અને સાથે સાથે ઓરલ આયુર્વેદિક મેડિસિન અને ડાયટ ચાર્ટ અમે મેન્ટેન કરી આપ્યો હતો એમને, જેથી એમને આજે એકદમ કમરનો દુખાવો, પગનો દુખાવો બધું જ એકદમ ક્લિયર થઈ ગયું છે. હવે કટિબસ્તી અને પત્રપિંડ સ્વેદન કઈ રીતે કામ કરે છે એ જાણવા માટે અમે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશું. એના દ્વારા તમે જાણી શકશો કે આ પ્રોસિજર કઈ રીતે થાય છે અને એ કઈ રીતે કામ કરે છે. ત્યાં સુધી ધન્યવાદ. રાધે રાધે.